વસાવા પોતાના પરિવારની અને પોતાની ચિંતા કર્યા વગર હર હંમેશા માટે એસસી અને ઓબીસી સમાજના દરેક મુદ્દે જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં ત્યાં ન્યાય માટે લડવાનું કામ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાએ કર્યું. ક્યાંક કોઈક લોકોએ રાજ્ય કિનાખોરી રાખીને આપણા ભાઈ આપણા મિત્રને રાજકીય ષડયંત્ર રૂપે ઉપજાવી કાઢેલા કેસની અંદર એમને 7 વર્ષની જે સજા થઈ છે તેનાથી આજે આખો આદિવાસી સમાજ આખું ગુજરાત ચિંતામાં અને આઘાતમાં છે. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આપણે સૌ એક દ્રશ્ય જોયું હતું કે શકુંતલાબેન છે જે ચૈતરભાઈ વસાવાના ઘરે કામકાજ કરે છે કે 18 દિવસનું બાળક જ્યારે જેલમાં લઈને જાય છે ત્યારે આપણા આંખમાંથી આંસુ પણ આવે છે અને સાથે સાથે ગુસ્સો પણ આવે છે. પણ આપણે સૌ જાણીએ છીએ તેમ આદિવાસી સમાજ શાંતિશીલ અને બંધારણમાં માનવાવાળો સમાજ છે, સાથે સાથે પ્રકૃતિ પ્રેમી સમાજ છે. તો આપણે ઉચ્ચ સ્તરીય મતલબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે એવી આશા રાખીએ કે આપણા ચૈતરભાઈ સાથે ન્યાય થાય અને ચૈતરભાઈ વસાવા ટૂંક સમયની અંદર આપણી વચ્ચે આવે અને સમાજના દરેક મુદ્દે આપણે સાથે મળીને લડીશું. બસ આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ન્યાય તોલાતો હોય ત્યારે આપ તમામ યુવાનો જાગૃત છો. પક્ષાપક્ષી છોડીને પણ આપણે અહીંયા બધા ભેગા થયા છે માત્ર ચૈતરભાઈ માટે જ ભેગા થયા. ચૈતરભાઈ જેવા કેટલા યુવાનોને અત્યારે અન્યાય થઈ રહ્યો છે આપ જોઈ શકો છો. ભૂતકાળની અંદર અહીંયા 200 યુવાનોને ખોટી રીતના લડાઈ કરી હતી, એમાં કેસ થયા છે. આપણે સાચી લડાઈ જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ભારત દેશના બંધારણને અનુરૂપ ન્યાયની અંદર વિસંગતતા આપણને જોવાઈ રહી છે. ચાલુ સરકારના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ કેટલાક ક્રિમિનલ કેસો હોવા છતાં પણ એ લોકો સામે ન્યાયપાલિકા રેગ્યુલરલી કામ નથી કરતી અને આ ઉતાવળી ભરી પગલું ભરી અને આપણા ચૈતરભાઈને જેલમાં ધકેલવાનું એક સુનિયોજિત કાવતરું છે. મારે એ કહેવું છે હે યુવાનો કે એક જ રાઇફલ હતી એ પણ પકડી નથી શક્યા અને 7 લોકો આ મહિલા જે છે શકુંતલાબેન જે 7 વર્ષનું 7 મહિનાનું 15 દિવસનું નાનું બાળક હોય ત્યારે આ એક દ્રશ્ય જોઈને આપણને ઉશ્કેરવામાં આડકતી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. એસટી એસસી ઓબીસી આ દેશમાં 95% આપણે છીએ અને 65% અમીરો છે. આ 5% અમીરોની સરકારો આપણને ગુલામ બનાવવા જઈ રહી છે ત્યારે આ તબક્કે ભોગવવામાં જૂના એપીએમસી થી બિરસા મુંડા સર્કલ સુધી આપણે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે આપણે રેલી સ્વરૂપે જઈશું. બિરસા મુંડાને હાર અર્પણ કરીને આપણી લાગણી ને માંગણી આપણે આ પ્રકૃતિને બતાવીશું. ટૂંક સમયમાં આપણી સામે કાયદો તો કાયદો પણ આ દેશ તો દેશ પરંતુ આ ઋષિ મુનિની સંસ્કૃતિ કહેવાળો આ દેશની અંદર ખરેખર અમને અન્યાય થતો હોય ત્યારે આ સરકારને કાન ઉઘડતા કેમ નથી. પણ મારું કેવું છે મિત્રો, આ રીતે તમને ઉશ્કેરે છે અને તમને જેલમાં નાખવામાં આવશે. અહીંયા શિક્ષિત લોકોને રોજગારી નથી મળતી એની સામે ચૈતરભાઈ લડે છે. ચૈતરભાઈ ફક્ત આદિવાસી સમાજ માટે જ નથી લડતા, તમામ શિક્ષિત યુવાનો માટે લડે છે. તો આપણા સર્વ સમાજના યુવાનને આપ જેલમાં પુરાઈ રહેવા દેવા માંગો છો તો નથી માંગતા એટલે આપણે આ કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં અહીંયા શિક્ષિત લોકો છે, ડૉક્ટર સાહેબ છે, ભાઈ શ્રી હાલોલથી પધારેલા રતિલાલ અને ભાઈ શ્રી જે છે એ બધા યુવાનોને મારે એમ કહેવું છે કે તમે કાયદાકીય લડતમાં પણ અમે તમને સહકો આપીશું. અમે બિનપક્ષીય આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ છોડીને પણ અહીંયા એવા યુવાનો આવ્યા છે કે જે લોકો બિન રાજકીય છે અને હજી કેટલાક સોશિયલ મીડિયામાં લાગણી દર્શાવી રહ્યા છે. તો આપણે કોઈને તોડી પાડવા માટે નહીં પણ જોડવા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે આ તબક્કે આ બધાને આવેલાને હું સન્માન આપું છું. જય જોહર. આપણા લોકલાડીલા નેતા, આપણા સમાજનું ગૌરવ, આપ સૌ મિત્રો જાણો છો તેમ નામદાર કોર્ટ દ્વારા આપણા લોકલાડીલા નેતાને જે રીતે ષડયંત્ર કરી અને 7 વર્ષની સજા એમના સાથે એમના બેન અને બીજી આપણી જે મહિલાઓ છે તેઓને જે સજા કરવામાં આવી છે તેઓને ન્યાય મળે એના માટે આપણે આજે આપણું ભૂગોળમાં આપણું એપીએમસી માર્કેટ આપણા સૌના વચ્ચે ઉપસ્થિત
આપણા ગુરુજનો પણ અહીંયા ઉપસ્થિત છે પૂજ્ય ગોપાલરામ મહારાજ,